બધા મજામાં છો? તો હું પણ મજામાં છું. તો અત્યારમાં તો આપણે વહેલા ઉઠી ગયા છે, ફ્રેશ થઈ ગયા છીએ, નહીં ધોઈ ગયા છીએ. તો અત્યારમાં ગુડ મોર્નિંગ, જય માતા, જય મોગલ. અને દોસ્તો આજે છે મંગળવારના જય માતાજી, જય મોગલ. તો દોસ્તો અત્યારમાં તો આપણે માતાજીની પૂજાને એવું બધું કરી નાખ્યું છે. બાજુ પૂજાને બધું કમ્પ્લીટ કરી નાખ્યું. તો નાસ્તો આજે કંઈ કરવાનો છે ને, આજે તો મંગળવાર છે. તો ચા પાણી પી અને આજે ક્યાં જવાનું છે ખબર? આજે જવાનું છે આપણે ઘણા સમયથી ગયા નથી કામે, તો આજે ડાયરેક્ટ વી જવાનું છે કામે. તો આજ તો બસ કંટાળો છે, પહેલા દિવસ છે કારણ કે કામે જવું એટલા માટે. તો અત્યારે જઈ આપણે ડાયરેક્ટ કામે માથું પાછું ખોલી નાખી, પછી પાછા મળીશું વિડીયોમાં. તો કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયો દરેક ગ્રુપમાં શેર કરજો. આપણે ડાયરેક્ટ કામે અને તો જવું છે આપણે. તો અત્યારે કમ્પ્લીટલી ફ્રેશ થઈ ગયા, ચા પાણી પી લીધા. હા, અમે ઊભા છે, અમારા જયદીપભાઈ મારી વાટે છે જરા, અને આવવાનું છે મારે કામે. તો અત્યારે એ પણ મારે કામે આવે છે, તો હું અત્યારે નીકળું ડાયરેક્ટ કામે. તો મળી પાછા કરું વિડીયોમાં, કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો. તો અત્યારે આવી ગયા છીએ અમે જયદીપભાઈ કારખાને. તો જઈએ છીએ, ઘણા સમયથી આવ્યા છીએ બે. હું અહીંથી ઘણા દિવસ થઈ ગયા, આ ભાઈને ઘણા દિવસ થઈ ગયા, તો બે એકાદ જઈએ છીએ. તો મળીએ પછી આગળ વિડીયોમાં. તો ફાઇનલ દોસ્તો અત્યારે બી હતા કારખાનેથી ડાયરેક્ટ મારા ફાઈને ઘરે. આજે ઘરે તો જમવા ગયા નથી કારણ કે આજ હતો આપણે મંગળવારથી. અત્યારે મેં કીધું આરામ કરી. કાળુભાઈ આવ્યા છે કાળુ કે આપણે વિડીયો બનાવવા એમ કહેતો હતો. કાળુ હા, કાળુ પાછો અમારો વિડીયો ગમી ગયો ને. કાળુભાઈ અમારો વિડીયો તો હોય છે, એટલે કે મને ક્યારેક વિડીયો લેતો. ઘણી વખત કારખાને જાવ તો કારખાનાની બાજુમાં તેનું ઘર છે, તો એ ઘણી વાર ભેગા થઈ જાય, પણ આપણે કાંઈ ટાઈમ રહેતો નથી. તો આજ તો ફરીને પાછા ધંધા ઉપર લાગી ગયા છે. ને અત્યારે આજે તો મંગળવાર એટલે વીએ સુવા માટે ફરીના ઘરે, કારણ કે કારખાનું હાવ નજીક છે. તો આપણે મેં કીધું ઘરે બરે જવું નથી, એને ઉઈ જઈ. તો અત્યારે આરામ કરી થોડી વાર આરામ કરીને પછી પાછા જવું કામે. તો મળીશું પાછા વિડીયોમાં, તો કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો. તો ફાઇનલ દોસ્તો અત્યારે આવી ગયા છે આપણે કારખાને. તો આજે પાછા બધા ખાવા ગયેલા હતા. આપણે ઓફિસમાં કામ હે કે જે હું આવ્યો છું, મેં ડાયરેક્ટ જઈ ઓફિસમાં થોડું ઘણું કામ નહીં કરી નાખી, પછી મળીશું વિડીયોમાં. હમણાં ઘણા દિવસથી આપણે કારખાને નહોતા આવ્યા, હમણાંથી લગ્નની રજા હતી 4 દિવસની. તો અત્યારે આપણે બી છે કારખાને. તો અત્યારે ઓફિસમાં કામ હે તો કરી નાખી, પછી મળીશું વિડીયોમાં. તો દોસ્તો અત્યારે જો હું નેબલભાઈ જઈશ આપણે કાળુભાઈ ઘરે, કારણ કે ત્યાં સાંસ્કૃતિક બધા આવવાના છે, આરસીભાઈ બધા આવવાના છે, મોંઘેરા મહેમાન. તો અત્યારે આપણે જઈએ છીએ કાળુભાઈ ઘરે. આપણે ડાયરેક્ટ ત્યાં મળીશું. કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો.
કાળુભાઈ આપણા ભરતભાઈનું ફુલાલ છે કેમ કે કાળુભાઈ કારોબારી ચેરમેન રૂપલભાઈ ચૌહાણ, એનું સન્માન વિનુભાઈ બારિયા અને બીજા કોણ બારિયાભાઈ આવી જાઓ હાલો. આજ વિશ્વમાં મહાસત્તા હોય એ પણ મોદી સાહેબને સલામ કરે એના માટે મત દેવાનો છે. કારણ કે ભારતના એક બાહુબલી વડાપ્રધાન મળ્યા હોય, જ્યારે દેશની સંસ્કૃતિ દેશનો ધર્મ છિન્નભિન્ન થવાને આરે હતો, આ દેશમાં અનેક અધર્મીઓ આપણા ધર્મ માટે આક્રમણ કરેલું, ધર્મને વેસી નાખવામાં આવતો હતા અને મૂળ સંસ્કૃતિ એનું સદન થઈ રહ્યું છું. ત્યારે એવા મોદી સાહેબે, અમિત શાહે આપણા દેશ માટે ખૂબ કર્યું છે અને આપણે હવે ફરજ બને છે કે આપણા દેશના વડાપ્રધાન 14 કલાક કામ કરતા હોય એને આપણે એનો પરિવાર છે, એને આગળ કે પાછળ કોઈ નથી. એનું આ 10 વર્ષની અંદર, આના પહેલા 10 વર્ષમાં ગણાનો ગણાય એટલા કૌભાંડો હતા. કોલસાના કૌભાંડો હોય, બીજી કૌભાંડો હોય, અનેક કૌભાંડો, પણ 10 વર્ષમાં એક રૂપિયાનું કૌભાંડ નથી કર્યું. અને દેશ અને દુનિયામાં વિશ્વમાં ભારતને પલક ઉપર નામ પહોંચાડ્યું હોય તો હવે ભરતભાઈને આપણે જલ્દી કરવાના છે. અને આવનારા દિવસોમાં ભરતભાઈને ભરતભાઈ અહીં આવશે અને અમારો રક્તેશ્વર મહાદેવ છે, અમારા દાનાભાઈની એક ઈચ્છા છે, વાયરામાં ભોળાનાથની એક સ્થાપના કરેલી છે પાંડવો વખતની, ત્યાં પધારવાનું છે અને અમે તેથી અમને ડીજે વગાડતા ત્યાં લઈ જાઉં. વંદે માતરમ, ભારત માતા કી જય. ભરતભાઈ તાલુકા પંચાયતમાં તો કંઈક કેવું ન આ આટલું યુવા ધન છે ને, એક કલાકમાં 2 કલાકમાં સંદેશો પાડી જાય. આ યુવા ધન છે એટલું યુવાભાઈ ભાગ્ય જુઓ. આ યુવા ધન આખી વિધાનસભામાં પસરાઈ જાય ને તો આખી વિધાનસભામાં ચીડ જ આવે કે મોડું આપણે વાત કરી, બાકી તો હવાનું કીધું હોત ને તો અમે કઈ ઘટત નહીં. ભાઈ એમાં શું છે, આપણે તો ટાઈમ ટુ ટાઈમ હાલતા હોય એટલે હું વધારે નામ નથી લેતો મનુભાઈ, આપણા લોકલાડીના ધારાસભ્ય બરોબર કેમ મિત્રો, અમે સવારનો કાર્યક્રમ અમારો શરૂ થયો છે. 925 ગામ એમાં પહોંચવું બહુ કઠણ પડી જાય, પણ દયાળ ગામ અને આ દયાળ તાલુકા પંચાયત સીટની અંદર આવી આજનો આખો આ 10, 15, 20 દિનનો ઠાક થઈ કે ઘણી સરકારની યોજના છે. આ તમે ભણી અને ઘણા હોશિયાર છો, એ યોજનાની અંદર તમે જોડાય. તમે ક્યાંય અટવાવ ને તો મને ફોન કરજો, તમે ક્યાંય અટવાવ તો મને ફોન કરજો. તમે અહીંયા નાના નાના ઉદ્યોગ કરો, તમે એમાં સરકાર સબસિડી આપે શિવાભાઈ અને લોન પણ આપે છે. તમે તમે છે ને થોડીક હિંમત કરો, તમે 1 ડગલું આલો, 5 ડગલા આવી. આ વિસ્તારની અંદર ગમે એ વિસ્તાર હોય, આપણે આ વિસ્તાર તો ફાઇનલ દોસ્તો આપણે રેલીમાંથી રેલી કારખાને કામે કારખાનેથી 7:30 પાસે આપણે ઘરે આવ્યા હતા.